અર્જુન વેન્દ્ર સિંહના નમસ્કાર. આપ જોઈ રહ્યા છો AK47 ન્યૂઝ. દરરોજ સાંજે 6 વાગ્યા પ્રસારિત થતા સમાચાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના હેઠળ પ્રોહિબિશન તેમજ જુગારને નેસ્ત નાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરિત બિલખા ગામમાં જુગારનો અડ્ડો ચલાવનાર મુસ્તફા રજાકભાઈ માલવિયા રહે બિલખા ગામ કલાલ શેરી તાલુકો જિલ્લો જૂનાગઢ વાળા વિરુદ્ધ તા 28/4/2024 ના રોજ પાસાવોરંટ કરવામાં આવેલ તેમની તારીખ 9/4/2024 ના રોજ અટકાયત કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના જિલ્લા તેમજ બહારના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ ગુન્હાના નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા આરોપીને શોધી કાઢી તેવો વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફલો સ્કોડના માણસો વુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ને સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના એ ટેલિફોનિક જાણ કરેલ કે સુરત શહેર અમરોલીના આરોપી દીપક રમણીકભાઈ સચાણિયા રહે ખોપાડા ગામ તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદવાળો હાલ જૂનાગઢ જિલ્લામાં રહેતો હોય તેઓની તપાસમાં રહેવા જાણ કરેલ હોય જૂનાગઢની ટીમે આયુષ અમને પકડી પાડીને સુરત હવાલે કરેલ. દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા AK47 ન્યૂઝના રિપોર્ટર નાગેશ્વર રાવ અજવેન્દ્રસિંહના બધાને શુભ રાત્રિ.